અમૂલ ડેરીની સહકારી ડેરીની ચૂંટણી હોય, બનાસકાંઠામાં બનાસ સહકારી ડેરીની ચૂંટણી હોય કે મહેસાણામાં દૂધસાગર ડેરીની ચૂંટણી હોય, આ બધી બિનહરીફ અને સમરસ ચૂંટણીઓ થઈ, ક્યાંક ચૂંટણીઓ લડાઈ અને હવે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા એનો રોટેશન આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. એટલે ભૂતકાળમાં આપણે 2022ની વિધાનસભા, 2017ની વિધાનસભા, 2012ની વિધાનસભા, 2024ની લોકસભા, 2019ની લોકસભા, 2014ની લોકસભા, 2010ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, 2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, આમાં શું મેળવ્યું, શું ગુમાવ્યું એનો લેખો જેખો કરી, એનું સર્વેયું કરી અને હવે સમાજને શું આપવાની જરૂર છે, કઈ દિશામાં લઈ જવાની જરૂર છે, સમાજ માટે શું કરી શકાય એના માટે નવતર પ્રયોગો કરવા માટેનો સમય આવી ગયો છે. આ જ ગળાકાશ સ્પર્ધામાં આપણે અંદર અંદર વેરવિખેર થઈને રહીશું અને વિભાજિત રહીશું તો આવનારા સમયમાં આપણા સમાજનું રાજકીય રીતે, સહકારી ક્ષેત્રમાં, શૈક્ષણિક ક્ષેત્રમાં અને સરકાર દ્વારા લાવવામાં આવતા અવનવા પરિપત્રો, નવા એક્ટો, દોડના માર્ક્સ કાઢી નાખવા અથવા તો 12 પાસની જગ્યાએ ગ્રેજ્યુએટ ઉપર ભરતીઓ લઈ જવી, આ બધી બાબતોથી સમાજનું કાસળ નીકળી જશે ને નિકંદન નીકળી જશે. હવે જો અંદર અંદર આપણે સંગઠનોની સ્પર્ધાઓ કરીશું, રાજકીય વ્યક્તિઓને હરાવવા જીતાડવા માટે દંપસાળા કરીશું, સમજણ વગરની રાજનીતિ કરીશું તો આપણા સમાજનું ભવિષ્ય ધૂંધળું થઈ જશે. એકબીજા ઉપર ટીકા ટિપ્પણીઓ, સામાજિક રાજકીય આગેવાનો ઉપર, સિંગરો, કલાકારો ઉપર આક્ષેપો કરીશું, સંતો, મહંતો, ભુવાઓ ઉપર આપણે આંગળીઓ ચીંધીશું, સંસ્થાઓને વગોવતા રહીશું, એકબીજા સાથે મનમેળ નથી એના કારણે આપણે બધા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપોના આ દોરનું રટણ કરતા રહીશું તો પરિસ્થિતિ છે એના કરતાં ગંભીર થશે. એટલે તમામ સંગઠનો, તમામ સામાજિક આગેવાનો, આ બધાને વિનંતી કરું છું કે ખૂબ સંઘર્ષ કર્યો બધાએ પોતપોતાની નેતાગીરી, પોતાના વિસ્તાર પ્રમાણે, પોતાની આગેવાની, પ્રતિષ્ઠા, પોતાના સૈદ્ધાંતિક મૂલ્યો, નૈતિક જવાબદારીઓ પ્રમાણે, આદર્શ સામાજિક જીવનના દાખલાઓ વિસ્તાર પ્રમાણે બધાએ બેસાડે છે. પણ હવે એક નવા અધ્યાયનો આરંભ કરવાની જરૂર છે. 2025 સુધી જે કર્યું, જે કર્યું, જે ગુમાવ્યું, જે ભોગવ્યું, જે મેળવ્યું, જે ઝૂંટવી લીધું, જે વેડફાઈ ગયું, ઢળાઈ ગયું, એ બધી જ બાબતોમાંથી બહાર આવી અને એક સમાજને નવી દિશા તરફ લઈ જવા માટે બધા આગળ આવીએ, કટિબદ્ધ બનીએ, હકારાત્મક અભિગમ સાથે, હકારાત્મક માનસિકતા સાથે બધા પહેલ કરીએ એવી બધાને વિનંતી કરું છું. સાથે હું યુવા ક્ષેત્રેના હું જે સંગઠનમાં પ્રમુખ છું એના પ્રમુખ તરીકે, અધ્યક્ષ તરીકે આ બધાને ફેસબુક લાઈવના માધ્યમથી જણાવું છે કે આવતીકાલે માગસર સુદ પૂનમ એટલે મોટાભાગના જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખોની નવીન ટીમો બનાવવા માટેની પૂર્વ તૈયારી એટલે જિલ્લા પ્રમુખ આપણે જાહેર કરવા જઈ રહ્યા છીએ. બનાસકાંઠા જિલ્લો હોય, વાવથરા જિલ્લો હોય, પાટણ જિલ્લો હોય, મહેસાણા જિલ્લો હોય, તમામ જિલ્લાઓમાં મધ્ય ગુજરાતને બાદ કરતા તમામ જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખોની નિમણૂકો કરીશું. ત્યારબાદ જિલ્લાની સમિતિઓ મૂકીશું, તાલુકા પ્રમુખો નિમણૂક કરીશું અને આગળ એ પ્રમાણે આગળ ધપાવીશું. સંગઠનમાં જોડાવા માગતા ઉત્સુક નવયુવાન જેને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય, સમાજ માટે જે આ અભિયાનો, પ્રવૃત્તિઓ, જે કાર્યક્રમો, જે કામગીરી આપણે કરી રહ્યા છીએ એ વિચારધારા સાથે જોડાવાની
ઉત્સુકતા હોય એવા વ્યક્તિઓ બધાએ આપણી નવી ટીમમાં જોડાવ, એ માટે બધાને વિનંતી કરું છું, અપીલ કરું છું. પદ હોદ્દા તો વ્યવસ્થાના ભાગરૂપે હોય. તમે બધા મારા પ્રમુખો છો, તમે બધા મારા અધ્યક્ષો. સમાજ આપણો સર્વોપરી છે એવા નેમને એવા સંકલ્પ સાથે નવીન ટીમનું આપણે નવનિર્માણ કરવા જઈ રહ્યા છીએ. સાથે દરેક જિલ્લા પ્રમુખ, જિલ્લાની ટીમો, તાલુકાની ટીમો, શહેરની ટીમો, ગ્રામ્ય વિસ્તારની ટીમો આપણે બનાવવા જઈ રહ્યા છીએ, જેથી સામાજિક પ્રવૃત્તિઓમાં વેગ મળી શકે. અને માત્ર યુવા ક્ષત્રિય સેના નહીં, ભવાની ધામનો જે વર્ષો જૂનો આપણો કોન્સેપ્ટને એક સંકલ્પ છે, એક લક્ષ્ય છે, એ સ્વપ્ન છે, એને સાકાર કરવા માટે યુવા ક્ષત્રિય સેનાની ટીમોની નવરચના કરી રહ્યા છીએ. સાથે સાથે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજ, ક્ષત્રિય ઠાકોર સમાજને આ અભિયાનમાં જોડાવા માટે આહવાન અને અપીલ કરું છું. બધા સહયોગ કરજો, સમર્થન કરજો. આવતીકાલે એટલે પૂનમના દિવસે નવીન હોદ્દેદારોને નિમણૂકો કરીશું. તમે નામ સજેસ્ટ કરજો. જિલ્લામાં, તાલુકાઓમાં જે સમિતિઓમાં નામ આપ્યા જેવા હોય એ પણ કરજો. ત્યારબાદ એક સંકલન સમિતિ બનાવીશું દરેક જિલ્લા વાઇઝ. યુવા ક્ષત્રિય સેના, ક્ષત્રિય ઠાકોર સેના, કરણી સેના, અન્ય સંગઠનો જે ચાલતા હોય એ બધાની જિલ્લા વાઇઝ સંકલન સમિતિઓ, અને સમાજના નામે મહેસાણા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજ, મહેસાણા જિલ્લા ક્ષત્રિય સમાજ, પાટણ જિલ્લો, બનાસકાંઠા, એ રીતે અલગ અલગ કરી અને સમાજને જોડવા માટે કોકે તો સોય દોરું લેવું પડશે. એ ભાવનાથી દરેક જિલ્લા વાઇઝ બેઠકો કરવાના છીએ. એક નવા જોમ જુસ્સા, એક નવા સંકલ્પ, નવા સ્વપ્ન, નવા લક્ષ્ય, નવા ધ્યેય સાથે નવી રીત ભાત અને પદ્ધતિ, નવી શૈલીથી શંખનાદ કરીએ છીએ, રણશીંગુ ફૂંકીએ છીએ. આ 2026-27માં આ સમાજને એક નવી દિશા અને ઊંચાઈ ઉપર લઈ જવા માટે આપ બધા આ રાજસૂય યજ્ઞમાં જોડાવો એવી આપ સૌને અપીલ કરું છું, વિનંતી કરું છું. બધા સહકાર આપજો, બધા સમર્થન કરજો. નાનું મોટી કઈ બાબત હોય તો સંકલન કરજો, સંપર્ક કરજો. અને મારું કંઈ પણ હોય તો વ્યક્તિગત હું મારો પોતાનો નંબર સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કર્યો છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપના માધ્યમથી. અને ફરીથી પણ આપ બધાને કહું છું, કંઈ પણ મારા લાયક હોય, કંઈ ધ્યાને દોરવા જેવો બાબત હોય, કંઈ નવો વિષય કે કંઈ બાબત, કંઈ સામાજિક મુદ્દો હોય, કંઈ ચર્ચા કરવા જેવું વાત કે વિષય હોય, તો મારા પોતાના નંબર ઉપર 9134 1055 9913410555 આ નંબર ઉપર સંપર્ક કરી મારી સાથે જોડાઈ શકો છો. પણ સમાજને એક નવી દિશા અને ઊંચાઈ ઉપર લઈ જવા માટે, અન્ય સમાજની સાથે ખભેથી ખભો મિલાવી અને પગભર કરવા માટે, સક્ષમ, સામર્થ્યવાન બનાવવા માટે, એક નવી શક્તિનો સંચય કરવા માટે આપ બધા સહયોગી બનો. ખૂબ લાંબા સમય પછી આપણી વચ્ચે ફેસબુક માધ્યમથી લાઈવ આવ્યો છું, ત્યારે સૌને જય માતાજી. દરેક મારા યુવાન બંધુ મિત્રો, સંગઠન, સેનાના, સમાજના સ્નેહી, અન્ય સમાજના પણ તમામ મારા સ્નેહીઓને નવા વર્ષે રામ રામ, જય ભવાની, જય માતાજી. હવે આજે આપણી વચ્ચે લાઈવ આવ્યા છીએ, ત્યારે લાઈવ આવવાનો હેતુ, આશય, ઉદ્દેશ એવો કે તાજેતરમાં SIR નામે ચૂંટણી પંચનું એક નવું અભિયાન ચાલે છે. એક પ્રોસેસ છે જેમાંથી પસાર દરેકે થવાનું છે. રાજકીય એંગલથી ઉપર ઉઠી અને સરકારે જે અભિગમ, જે અભિયાન, જે નવી પહેલ કરી છે SIRના માધ્યમથી, એના પર્પઝ શું હોઈ શકે એ તો ચૂંટણી પંચ વિસ્તૃતમાં કહે. પણ હું લાઈવ આવવા માટેનો મારો આશય એકમાત્ર એટલો કે ક્ષત્રિય સમાજના, યુવા ક્ષત્રિય સેનાના હોદ્દેદારો, ક્ષત્રિય ઠાકોર સમાજના
તમામ સંગઠનોના જવાબદાર વ્યક્તિઓ, તમામ સંગઠનોના, સમિતિઓના, સંસ્થાઓના, ટ્રસ્ટોના, મંડળોના તમામ શિક્ષિત અને જાગૃત વ્યક્તિઓને અપીલ કરવા માટે લાવી આવ્યો છું. કર્મચારી હોય, બુદ્ધિજીવી અને અનુભવી વ્યક્તિઓ હોય, એ બધાને અપીલ અને વિનંતી કરવા માટે લાવી આવ્યો છું કે આ એસઆઈઆરમાં 2002 પછીના જે મતદાર નોંધાયા હોય એમને પોતાના સ્થાનિક બીએલઓનો સંપર્ક કરી અને એમના જોડેથી વિસ્તૃતમાં માહિતી લઈ અને ફરજિયાતપણે પોતાનું નામ નોંધણી કરાવવું. એની સિસ્ટમ ફોલો કરી, કારણ કે સત્તા પક્ષો, વિપક્ષો, રાજકીય પાર્ટીઓએ એ એમની રીતને જવાબદારીઓ સોંપી અને એસઆઈઆરના માધ્યમથી જેટલા પણ નામ નોંધણી એમના મતદારોમાં કે ઘટાડો ના આવે એ પ્રકારે નિરંતર પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ આ ગરીબ સમાજ, પછાત સમાજ, વંચિત સમાજ, જેનામાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે, એમનાથી ક્યાંક ના ક્યાંક કાચું કપાઈ રહ્યું છે. તો એ ગામના દરેક વ્યક્તિઓ, એમાં કર્મચારી હોય, શિક્ષિત હોય, સાક્ષર હોય, જાગૃત હોય, સામાજિક આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય, આ બધાને વિનંતી અને અપીલ કરું છું કે તમારા કુટુંબ, તમારા મહોલ્લા, તમારી પાર્ટી, તમારી ચાલી, તમારો વાસ, તમારો રહેણાંક એરિયા, આ વિસ્તારમાં તમે પોતે જવાબદારી લઈ અને આ અભિયાનને જે હેતુને આશયથી લાવવામાં આવ્યું હોય, પણ આપણા તમામ મતદાર ફરજિયાતપણે નોંધણી થાય એ માટે બીએલઓનો સંપર્ક કરી, સ્થાનિક વીસીનો સંપર્ક કરી અને અનુભવી વ્યક્તિની સાથે રાખી અને ફરજિયાતપણે મતદાર તરીકે નામ નોંધણી કરાવે. આ મારી વિનમ્ર ભાવે બધાને અપીલ છે, વિનંતી છે. સાથે હમણાં તાજેતરમાં આખા ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજમાં, ક્ષત્રિય ઠાકોર સમાજમાં ઠેર ઠેર તાલુકા પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં સ્નેહ મિલન કાર્યક્રમો થયા અને હજુ એ થવાના.